શિક્ષણના સિતારાઓનું સન્માન 2026માં 132 વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન. ઈદગાહ વાડી મુન્દ્રા ખાતે રવિવારના રોજ શિક્ષણના સિતારાઓનું સન્માન 2026 નામનો ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 132 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએટ થયેલા એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે પોતાના અભ્યાસમાં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા. સન્માનિત વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મૌલાના સબ્બીર દ્વારા પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન, પ્રાસંગિક પ્રવચન તેમજ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ટ્રસ્ટની વિવિધ કામગીરી અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતા યોગદાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ, મહેનત અને ઉજ્જવલ ભવિષ્ય અંગે પોતાના વિચારો અને સંકલ્પો રજૂ કર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધા અને સન્માન કાર્યક્રમને વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, રસ અને જીવંતતા જળવાઈ રહી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો તથા મહેમાનોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સકારાત્મક પ્રેરણા, આત્મવિશ્વાસ અને શૈક્ષણિક સ્પર્ધાત્મકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, રહીમભાઈ ખત્રી, સુલતાનભાઈ તુર્ક, હનીફભાઈ મેમણ, શકુરભાઈ સુમરા, હાજી રમઝાનભાઈ ચાકી, હાજી અબ્દુલ્લાભાઈ ચાકી, સિકંદર રાયમા, ઇસ્માઇલભાઈ તુર્ક, અસલમભાઈ તુર્ક, રફીકભાઈ તુર્ક, ઓસ્માનભાઈ આગરિયા, ડોક્ટર હનીફ આગરિયા, ડોક્ટર હસન આગરિયા, હાજી નૂર મોહમ્મદ મંધરા, સદ્દામભાઈ મિઠાણી, જકરિયાભાઈ સાટી, મકસૂદભાઈ ખત્રી, ઇમરાનભાઈ ખત્રી, કાઉન્સિલર, અબ્દુલ રહીમભાઈ તુર્ક, મૌલાના સબ્બીર, મૌલાના અશફાક, મૌલાના અલ્તાફ તથા અન્ય આગેવાનો અને મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુલામ દસ્તગીર ખત્રી, સિરાજ મલિક, ઇમ્તિયાઝ મોયડા, મોહમ્મદ યુસુફ ખત્રી, જુમાભાઈ જમાદાર, યાસર ખત્રી, સાદ ખત્રી, અહેમદ રઝા ખત્રી, ઓસ્માન ઓઢેજા, ફારૂક સુમરા, અબ્દુલભાઈ, મજીદભાઈ અને ગફૂરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની અથાગ મહેનત, આયોજન ક્ષમતા અને સમર્પણના પરિણામે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. કાર્યક્રમના અંતે દુઆએ ખેર સૈયદ મોહમ્મદ રઝા બાપુ દ્વારા ગુજારવામાં આવી હતી. શિરાજ મલિક અને યાસર ખત્રી સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, વોઇસ ઓફ મુન્દ્રા. એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યસ ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રાની અંદર સતત 5મા વર્ષે બાળકોનું સન્માન થઈ રહ્યું છે અને તેજસ્વી તાલાનું સન્માન તો થાય છે, પરંતુ સાથે સાથે ગાઈડલાઇનનું પણ એ આયોજન કરી રહ્યા છે. અને અહીં આ પ્રોગ્રામમાં દર વખતે ક્યાંક ને ક્યાંક અમે જોઈ રહ્યા છીએ કે શિક્ષણનો જે વ્યાપ છે એ વધી રહ્યો છે. જ્યારે એમને ચાલુ કર્યું હતું એમને સન્માન, ત્યારે કરીબન 80 છોકરા હતા. ત્યારબાદ અત્યારે 130થી વધુ છોકરાઓ થયા છે. ત્યારે તમે જોઈ શકો છો કે એમનું જે મહેનત છે એનું પરિણામ ક્યાંક ને ક્યાંક મળી રહ્યું છે. ત્યારે મારી સાથે ટ્રસ્ટના પ્રમુખ ગુલામભાઈ દસ્તગીર છે. ગુલામભાઈ, ખાસ કરીને આવા જ્યારે આયોજન કરતા હોય ત્યારે સાથ પહેલે ટીમનો જોતો હશે અને આપની સાથે જે આપણી ટીમ રહી અને આ કાર્યક્રમમાં આપણે સફળ રહ્યો, ત્યારે શું સંદેશ લોકોને આપશો ને આપણે આ કાર્યક્રમમાં કેટલી લોકોને આનંદ થયો, શું કહેશો? પ્રથમ તો હું એમ જ કહીશ કે ટીમ વગર કામ શક્ય નથી. આ આયોજન, આવડા મોટા આયોજન ટીમ સાથે થઈ શકે છે. અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ, યસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા મુસ્લિમ સમાજ દ્વારા આજે શિક્ષણના સિતારાઓનો સન્માનનું આયોજન કરેલ હતું, જેમાં 131 વિદ્યાર્થીઓ જેમનું સન્માન આપણે સંસ્થા વતી કરવામાં આવ્યું અને એક LLB અને એક ડૉક્ટર એમનું પર આપણા સંસ્થા વતી આજે સન્માન કરવામાં આવ્યું અને ખૂબ સફળ અને સરળ આયોજન રહ્યું આપણું. જે પરિણામ આપણે ધાર્યું હતું પરિણામ આપણે મળ્યું અને લોકો ખૂબ ઉમળકે ભરીને આવ્યા, ત્યારે હજી પણ આ ટ્રસ્ટની શું કામગીરી આપ કરવા ઈચ્છો છો? શું કામગીરી અત્યાર સુધી આપ કરી છે? જી, આગળના વર્ષમાં આપણે વિચાર્યું છે સવાબે મુસ્તફા ફાઉન્ડેશન સિકંદર સાહેબ રહેમા જોડે એક આપણે પ્લાનિંગ કર્યું છે કે આપણે એક હાલ જે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને સવાબે મુસ્તફા ટ્રસ્ટ દ્વારા
એક કોમ્પ્યુટર ક્લાસીસનું અમે વિચાર્યું છે આગળ. અને હાલ આપણું જે છેલ્લા 4 મહિના થયા ફ્રીમાં ટ્યુશન ક્લાસીસ હાલ પીર ઉમર શાહ બાવાવાડી મધ્યે આપણા ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે. અને હમણાં વેકેશન બેચમાં આપણે સવાબે મુસ્તફા ટ્રસ્ટ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ઉમર શાહ પીર ફાઉન્ડેશનની મદદથી આપણે 2 મહિનાનું સ્પોકન ઇંગ્લિશનું ક્લાસનું આયોજન કર્યું હતું, જેમાં 40 વિદ્યાર્થીઓ જોડાયેલા હતા અને સફળ રહ્યું એ પ્રકારે આપણું. કોઈ પણ ફાઉન્ડેશન હોય છે, કોઈ પણ ટ્રસ્ટ હોય, એનો મેન એક ટ્રસ્ટી હોય છે અને એક વ્યક્તિ એવું હોય છે કે જેના થકી આપણે સફળતા મળતી હોય છે. વાત કરું સુલતાનભાઈ તુર્કની, કારણ કે અહીં આર્થિક રીતે પણ મજબૂત છે. દરેક કંપની સાથે એમને એક સારા ટાઈપ છે, કારણ કે લોકો એમને નામથી ઓળખા છે. ડાઉન ટુ અર્થ એટલે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. એમને આ ટ્રસ્ટને ખૂબ મહેનત કરી છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મેન ફાઉન્ડર છે. ત્યારે સુલતાનભાઈ, આજે જે આયોજન થયું, કારણ કે આપ એક શિક્ષણ પ્રેમી તરીકે આપ ઓળખાવ છો, ત્યારે આજનો માહોલ આપને કેવો લાગ્યો? શિક્ષણમાં હજી પણ કેટલા સુધાર લાવવા મુસ્લિમ સમાજની જરૂર છે? આજનો જે સન્માન સમારોહ હતો શિક્ષણનો, એમાં શિક્ષણ બાબતે તો હજી બહુ આપણે પાછળ છીએ. જેટલો જોઈએ એટલો નથી દેખાતું. પબ્લિક આજના ઘણી બધી દેખાણી, પણ જેને શિક્ષણની ભૂખ કહેવાય એ ભૂખ, જેમ કેમ આપણે ધંધાની ભૂખ હોય, સવારના 6 વાગે 5 વાગે ઉઠીને ધંધા ઉપર જઈએ અને આટલા કમાઈ, એવી જ ભૂખ જો શિક્ષણમાં આવે આપણી, તો દરેક સમાજ, મુસ્લિમ સમાજ નહીં, દરેક સમાજ આગળ વધે. અને જો દરેક સમાજ આગળ વધે તો આપણું દેશનું નામ રોશન થાય. એટલે આપણે હજી પણ ઘણી બધી શિક્ષણની ભૂખ છે આપણે, અને ભૂખ મિટાવવા માટે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ, યસ ફાઉન્ડેશન અને જેટલો પણ આ મેમ્બર છે અને જેટલા આગેવાનો છે એને સપોર્ટથી જ આ કામ થઈ રહ્યો છે. અને વધુ ને વધુ જો સપોર્ટ મળે તો આપણે વધુ ને વધુ કામ કરી શકીએ. સાહેબ, છેલ્લો સવાલ. દરેક સમાજમાં આપણે જોઈએ છીએ કે ભણીને કાં સારી નોકરી મળશે, કાં ગવર્મેન્ટ નોકરી મળશે, એ નોકરી તરફ જતા હોય છે. ત્યારે આપ એક બિઝનેસમેન છો, બિઝનેસ કરવા માટે કેટલો અભ્યાસ જરૂર છે અને અભ્યાસ અને નોકરી આ બંનેમાં શું તફાવત છે? તો અભ્યાસ અને નોકરીમાં અભ્યાસ એ શીખવાડે છે તમને શિસ્ત. જો અભ્યાસ તમે ડિગ્રીઓ તમે 50 ખણ હોય, તમારામાં શિસ્ત અને ટેલેન્ટ ન હોય તો અભ્યાસનું કોઈ મિનિંગ નથી. આજના જમાનામાં ટેલેન્ટ પણ જરૂર છે, સ્કિલ ડેવલપર, જે તમને શું આવડે છે. આજે પણ જુઓ છો જે મોટી મોટી કંપનીઓ છે, ભલે શિક્ષણ જરૂરી છે, ડિગ્રી જરૂરી છે, પણ 50% તમારામાં જો ટેલેન્ટ હશે તો તમને કોઈ નહીં રોકી શકે. આ તમે આજે વર્લ્ડ વાઇઝમાં 2 ભાષા હાલે છે, અંગ્રેજી અને અરબી. તમે જો 2 વસ્તુ આવડી જાય અને તમારામાં ટેલેન્ટ હોય તો આખે વર્લ્ડમાં તમે ક્યાં પણ પાછળ ન પડો. એ મારો અનુભવ છે. કોઈ પણ બિઝનેસ હોય, તમે બિઝનેસમાં ભણવું જરૂરી છે, પણ એટલો પણ ભણવું જરૂરી નથી કે એના પાછળ તમે પાગલ થઈ જાઓ. કારણ કે બહુ વધારે જ્ઞાન લેવાથી પણ માણસનું માઇન્ડ ચેન્જ થતું હોય છે. ભણવો કેટલો જોઈએ જેટલો આપણે આગળ બીજાને પણ આપણે પ્રેરણા આપી શકીએ. બિઝનેસ અને શિક્ષણમાં 2 ના એટલો ભણવું પડે. સાહેબ, આપ દરેક જગ્યાએ જાતો, અત્યારે કચ્છની અંદર એક મોટિવેશનલ સ્પીકર તરીકે આપનું નામ આવતું હશે. મુસ્લિમ સમાજની ખાસ કરીને આજના યુવાનો મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક વ્યસનના ભરણામાં આવી ગયા છે. આજનો મુસ્લિમ સમાજનો યુવાન ક્યાંક ને ક્યાંક મોટા ઇવેન્ટો હોય, કોઈ પ્રોગ્રામ, એમાં વધુ ધ્યાન આપતો હોય છે. જ્યારે આવા સરસ શિક્ષણના આયોજન થતા હોય ત્યારે આપ શું આ આયોજનમાં જોતા હો છો અને શું આપને કહેવાની ઈચ્છા થતી હોય છે કે સમાજ વચ્ચે હું વાત રાખું? સિરાજભાઈ, એક સર્વેની વાત કરીએ, સૌથી વધારે એમડી ડ્રગ્સમાં જોડાયેલા આપણા યુવાનો, ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો છે. ક્યાંક ને ક્યાંક એમની શક્તિ છે, એમને મને લાગી રહ્યું છે કે જે દિશા એમને મળવી જોઈએ એ દિશા એમને મળતી નથી, જે કારણે ખોટા સંગતના કારણે એની અંદર ચાલ્યા જાય છે. અને જે તમારું ઇવેન્ટ છે, માશાલ્લાહ આખી ટીમ, સુલતાનભાઈ, દસ્તગીરભાઈ, તમે છો, યાસિરભાઈ છે, તમામ જેટલા પણ મેમ્બર, અબ્દુલ કાદિરભાઈ છે, બાવા સાહેબ છે, બધા લોકો છે, જેટલા પણ મેમ્બર જો, અલ્હમ્દુલિલ્લાહ એ તમામ યુવાનો છો. અને અમે તો શું પ્રેરણા આપીએ, પણ તમારી જે ટીમ છે એ મને એવું લાગે છે કે આપની ટીમથી કચ્છભરના મુસ્લિમ લોકોને જરૂરથી પ્રેરણા લેવી જોઈએ કે આટલું સરસ આયોજન, હું લગભગ 2 વર્ષથી આવી રહ્યો છું, આટલું સરસ આયોજન હું કચ્છભરના તમામ જગ્યાઓ પર ગયેલો છું, પણ અલ્હમ્દુલિલ્લાહ અહીં લોકો દાન પણ આપે છે અને દાનવાળા પણ છે, દાનવીર પણ છે ને એની સાથે સાથે મેનેજ કરવા માટેની ટીમ પણ છે, જે રાત દિવસ 1.5 મહિનાથી આપ આ કામ માટે લડી રહ્યા છો. હકીકતમાં જે પણ કહેવાય કે મોડલ જે કહેવાય, જો તમારી ટીમ છે, જો કોઈને કચ્છભરમાં તમામ લોકોને જાણ કરું છું કે મુસ્લિમ સમાજ જ્યારે પણ સારું આયોજન આપને જોઈતું હોય તો આપ મુન્દ્રા આવો, મુન્દ્રાની લોકો સાથે મળો, અહીંની ટીમને સાથે મળો, તમને ઘણું બધું શીખવા મળશે. સાહેબ, ખાસ કરીને આજનો સમય એઆઈનો સમય છે, કારણ કે હવેના બાળકો માટે ભવિષ્ય ખૂબ અઘરું જ આવવાનું છે, કારણ કે શિક્ષણ તો જરૂરી છે, સાથે સાથે એઆઈ. એક સવાલ નાખો એનો જવાબ આપને મળી જતો. ત્યારે તમે મુસ્લિમ સમાજનું ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો અને મુસ્લિમ સમાજને હજી એવા કયા કામો છે શિક્ષણ પ્રત્યે જે કરવા જોઈએ?
જી, હું આ બાબતે એ કહેવા માંગીશ કે હાલ શિક્ષણ ક્ષેત્રે આપણે ડિગ્રી તો લઈ રહ્યા છીએ, પણ આ ડિગ્રીની સાથે સાથે જે બીજી સોફ્ટ સ્કિલ્સ જરૂરી છે, જેમ કે વાતચીત કઈ રીતે કરવી, રજૂઆત કઈ રીતે કરવી, વર્તન કઈ રીતે કરવું, ડિસિપ્લિનમાં કઈ રીતે રહેવું, ક્રિએટિવિટી શું છે, ડિજિટલ સ્કિલ કે જેનામાં ખાસ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આનો ઉપયોગ આપણે વધુ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થતો હોય એવું આપણો સમાજમાં ઉપસી રહ્યું છે. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. એની જગ્યાએ જો આપણે એનો સદુપયોગ કરીએ તો આજે એઆઈનો જમાનો છે, તો આપણે પ્રોમ્પ્ટ આપીને ઘણી એવી નવી બાબતો શીખી શકીએ છીએ. તો આપણે એઆઈનો ઉપયોગ એ રીતે કરવાનું છે કે ભાઈ કોમ્યુનિકેશન છે તો કોમ્યુનિકેશન કઈ રીતે સુધારવું. એના સિવાય બરાબર અત્યારે ઘણા બધા બરાબર લોકોને બાયોડેટા બનાવતા નથી ફાવતું, કવર લેટર બનાવતા નથી ફાવતા, જે એક બેઝિક રિક્વાયરમેન્ટ છે જ્યારે આપણે જોબ ઉપર જવા માંગીએ છીએ ત્યારે. તો એઆઈની મદદથી આપણે આવા બાયોડેટા પણ બનાવી શકીએ છીએ. એક સિમ્પલ પ્રોમ્પ્ટ આપવાનું છે કે ભાઈ મેં 12મું ધોરણ પાસ કર્યું છે, મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, મને આટલો અનુભવ છે, મારામાં આ બધી કુશળતાઓ છે. તો આપણા સિમ્પલ પ્રોમ્પ્ટ ઉપરથી બાયોડેટા બનાવી દેશે. તો આ રીતે આપણે એનો સદુપયોગ કરીને જો આગળ વધશું તો આપણા સમાજ માટે આ જ બાબત એક સારી બની રહેશે ઇન્શાઅલ્લાહ. ખૂબ ખૂબ આભાર. અને એક સમય હતો કે આપણે વાર્તા કરતા વાતું કરતા કે મારા પિતાજી પાસે પૈસા નથી એટલે હું ન ભણી શક્યો. હવે સાહેબ એ વાર્તા કદાચ નહીં ચાલે, કારણ કે ભવિષ્યમાં આવા જ્યારે ટ્રસ્ટીઓ હોય અને મહેનત કરતા મદદ કરતા આવો અમે આપને પૈસા આપી આપ ભણો. કારણ કે આ તમામ લોકોની એક જ માંગ છે કે આપણે શિક્ષિત બની. આજના સમયમાં શિક્ષણ ખૂબ જરૂરી છે. આપ જ્યાં એક મોબાઈલથી તમે પેમેન્ટ કરી શકતા હો, કારણ કે ઘણી જગ્યાએ આપણે કહેતા કે બસ તમે 12 સુધી ભણો, આગળ ન ભણો, એવી વાત ખોટી છે. એટલું ભણો કે લોકો તમારા પાસે શીખવા આવે ને જ્ઞાન લેવા માટે આવે. આવું જ જ્યારે મહેનત કરતા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આ ટ્રસ્ટની એક જ માંગ છે કે અમારા મુન્દ્રા તાલુકામાં ખાસ કરીને મુસ્લિમ સમાજમાં અને અન્ય સમાજમાં કોઈ શિક્ષણ માટે પૈસા માટે વંચિત ન રહે શિક્ષણ માટે. એટલે ખૂબ ખૂબ આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર. એટલે છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે આ તમામ ટીમે મહેનત કરી છે અને આ મહેનતની અસર મુન્દ્રામાં દેખાઈ રહી છે. બસ આવી જ રીતે આપ પણ અગર અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો આપ આપના તાલુકામાં મહેનત કરો. શિક્ષણ માટે જેટલું બને એટલી તમે તમારી પાસે જે પણ હોય એ શિક્ષણ માટે આપો. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।